ગુજરાત રાજ્યમાં આવનારા 3 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી। નમસ્કાર દર્શક મિત્રો, તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોરો ખાધો છે અને હાલમાં ઘેડ પંથકમાં પાણી ઓસર્યા નથી। તો ડોળાસા ગામે નવો ટ્રેક સિમેન્ટ રોડ બેસી ગયો હતો। રાજકોટ જિલ્લાના 5 માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો। બગસરામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી। તો વડોદરા અને સુરતમાં વરસાદી પાણીના પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સલામત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા। તો આ હાલમાં વરસાદની જે અપડેટ મળી રહ્યા છે તે અનુસાર આવનારા 3 દિવસ હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી। તો હાલમાં ઓફશોર ટ્રફ અને શિયર ઝોન એક્ટિવ છે, જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે। તો રાજ્યમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આવનારા 3 દિવસ એટલે કે 28 જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી। તો હવામાન વિભાગે આવનારા 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે। 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો હાલમાં સૌરાષ્ટ્રની અંદર વરસાદે પોરો ખાધો છે, અમુક જગ્યાએ વરસાદ હળવાથી મધ્યમ વરસી રહ્યો છે। ત્યારે આવનારા 3 દિવસ હવામાન વિભાગે ગુજરાત રાજ્યની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।